નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ખોડલધામમાંથી એક મોટી ખબર સામે આવી છે. ખોડલધામના ચેરમેન નરેન્દ્રભાઈ પટેલના પુત્ર શિવરાજ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાજકારણને સમાજ સાથે ન જોડી એ જ સારી બાબત છે. સાથે જ તેઓએ સ્પષ્ટ કર્યું કે સરદાર પટેલની આ યાત્રા સામાજિક છે. આ યાત્રામાં રાજકોટના ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. સાથે રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજા પણ હાજર રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજે જ્યારે ગોપાલભાઈ ચમાડી અને એમની ટીમ દ્વારા સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યો છે અને આજે એ યાત્રા રાજકોટ પહોંચી છે એને અમે આવકાર કરીએ છીએ અને આપણે બધા અને આખો સમાજ સરદાર સાહેબના આદર્શ પ્રમાણે ચાલે એવી ભગવાનને પ્રાર્થના કરું. યાત્રા એક સામાજિક યાત્રા છે. સરદાર સાહેબને યાદ કરવાની યાત્રા છે. રાજકીય આગેવાનો પણ પોતાનો ઇન્ટરેસ્ટ હોય છે રાજકીય માણસોનો કે તો એમની રીતના સપોર્ટ લેતા હોય છે અથવા રાજકીય રીતના જો કોઈ ઇન્વોલ્વ થતું હોય તો એમનો એને સમાજને આપણે ભેરા ન જોડીએ સારી વસ્તુ. ખાસ કરીને સરદાર પટેલ દેશ માટે ઘણું બધું કર્યું. સરદાર સાહેબ વિશે આપ શું જાણો છો, શું કહેવા માંગો છો? સરદાર સાહેબની જેટલી આપણે પ્રતિક્રિયા વિશે બોલીએ ને એ વિચાર આપવી મારી માટે એમની માટે ઓછું છે. કારણ કે જ્યારે સરદાર સાહેબને 150 વર્ષ પૂરા થવા આવ્યા છે અને મંતવ્યવાળો પણ એમને જે આ દેશ માટે કર્યું છે, આ દેશની આઝાદી માટે કર્યું છે, આખા બધાએ ગાંધીજી, નહેરુ સાહેબ બધાને ફ્રીડમ ફાઇટર મળીને જે દેશ માટે કર્યું છે એવું એનું 5% અમે કરી શકીએ સારી વસ્તુ. શું ઉદ્દેશ્ય શું છે આ યાત્રાનો ગુજરાતભરમાંથી?